કાના ને માખણ ભાવે રે, કાના ને મિસરી ભાવે રે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અચાનક એકલી આવી? જમાઈ ના આયા? ના મમ્મી, એમને ટાઈમ નહોતો. પણ તું આજ કેમ ઓફિસ નથી જઈ? તાર રજા હે? ના મમ્મી, આજ મેં રજા રાખી છે. કેમ? તારી તબિયત તો ઠીક હે ને? હા મમ્મી. તો પછી કેમ રજા રાખી? કેમ ના રાખી શકું? રાખી શકે ને, પણ તું ખાલી ખાલી તો રજા ના રાખી તો મને ખબર હે. તને મળવું તું મમ્મી. કેમ, શું થયું? કઈક થાય તો જ તને મળવા આવી શકું. અરે ના ના બેટા, એવું થોડુંક હોય. તો પછી પણ તારું મૂડ કેમ નથી ઈ કે હાલ. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં મને દીકરી ના બનાવે. શુભ શુભ બોલ ને. આવું કેમ બોલસ? દીકરી તો લક્ષ્મી કહેવાય. મમ્મી, કહેવામાં બધું સારું લાગે, પણ સાસરે જવાનું દીકરીને, ત્યાં જઈને કોમ્પ્રોમાઇઝ કરવાનું પણ દીકરીને. આ તો બેટા દીકરીને તો સાસરે જવું જ પડે ને. પણ તને પ્રોબ્લેમ શું થયો ઈ કે મને. મમ્મી, એક તો સવારમાં વહેલા ઉઠવાનું, ઘરનું કામ કરીને ઓફિસે જવાનું, અને બીજી બધી જવાબદારીઓ તો અલગ. જો બેટા, સવારમાં તો સમયસર ઉઠવું જ પડે ને. રોજ સવારે વહેલા ઉઠવામાં મને વાંધો નથી, પણ અઠવાડિયામાં એક બ્રેક તો જોઈએ ને. અને ગમે એટલું ભણેલા હોય તો સ્ત્રીઓએ તો ઘરનું થોડું ઘણું કામ તો કરવું જ પડે. અને રહી વાત જવાબદારીની, તો જવાબદારી લીધા વગર ઘર સંસાર કેવી રીતે ચાલે? આ પણ દરેક સંબંધને થોડોક સમય આપ. તાર લગ્નને માંડ હજુ 6 મહિના થયા હે, એટલે જ મેં હવે નક્કી કર્યું છે કે હવે હું પાછી નહીં જોઉં, અહીં જ રહીશ. તું શું બોલસ ઈ તને ખબર હે? હા મમ્મી. આટલી નાની નાની વાતમાં સાસરેથી પાછા આવવાનું ના વિચારાય બેટા. તને આ વાત નાની લાગે છે? તને જમાઈ કોઈ દિવસ હેરાન કરે હે? હેરાન તો ક્યારેય નથી કરતા, પણ જિંદગી જીવવા માટે શું આટલું કાફી છે? એટલે એમને ક્યારેય એવું નથી થતું કે મને કઈક ગિફ્ટ આપે, સરપ્રાઈઝ આપે, અને એટલે જ મને એવું લાગે છે કે એ કદાચ મને પ્રેમ નથી કરતા. તું મને એમ કે તાર પપ્પાએ કોઈ દિવસ મને ગિફ્ટ કે સરપ્રાઈઝ આપી હે? નહીં ને. તો શું તાર પપ્પા મને પ્રેમ નથી કરતા? જો બેટા, ફિલ્મી દુનિયા અને ઓરિજિનલ જિંદગીમાં આસમાન જમીનનો ફરક હોય. તું હાજી માંદી હોય અને તારી ઉપર દયા ના આવતી હોય, તને મદદ ના કરતા હોય, તો તું આવું કદાચ કે તો હું માનું, બાકી તારી આ વાત વ્યાજબી નથી. લગન પહેલા હું ઓફિસ થી આવું તો ઘરે તું કેવું બધું તૈયાર રાખતી, અને હવે ઘરે આવીને બધું કામ મારે કરવું પડે છે. તારી જેમ મારા સાસુ મારું ધ્યાન નથી રાખતા. જો બેટા, સાસુ કોઈ દી માં ના બની શકે અને વહુ કોઈ દી દીકરી ના બની શકે. હા, અમુક જગ્યાએ બદલાવ આવ્યો હે, એની નાય નથી, અને એ સારી વાત છે. પણ જે જેની જગ્યાએ હે ને એ જ બરાબર હે. આ વાત પણ તને ધીમે ધીમે સમજાશે. મારી ફ્રેન્ડ ના સાસુ કેટલા સરસ છે, તું જોવે તો એનું કેટલું ધ્યાન રાખે છે. જો બેટા, ક્યારેય કોઈની હારે સરખામણી નહીં કરવાની. જો સરખામણી કરીશ ને તો હંમેશા દુખી જ રહીશ. આપણા બાને તું નાનપણથી જોતી આવી. મારી હારે એમને શું શું નથી કર્યું કે? તો હું તારા જેવું વિચારીને તમને બધાને છોડીને જતી રહ્યો તો શું થાત? તારી વાત તો સાચી છે મમ્મી. બસ તો પછી હવે બહુ વિચારવાનું બંધ કર અને દરેક સંબંધને થોડોક સમય આપ. તારા ફેવરેટ છોલે પૂરી બનાયા હે, જમીન જાયજે. ઠીક છે મમ્મી. मेरी माँ के बराबर कोई नहीं.